કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 39માં બંધારણીય સુધારા અને કિસ્સા કુર્સિકા પર પ્રતિબંધ અંગે કોંગ્રેસની ટીકા કરી। રાજ્યસભામાં બંધારણ પર ગરમાગરમ ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો। તેમણે 1975માં 39માં બંધારણીય સુધારાનો ઉપયોગ લોકશાહી મજબૂત કરવા માટે નહીં પરંતુ સત્તામાં રહેલા લોકોની મદદ માટે કર્યો હોવાનો આરોપ મૂક્યો। આ સુધારો જે ઇમરજન્સી સમયગાળા દરમિયાન પસાર થયો હતો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભાના અધ્યક્ષની ચૂંટણીને ન્યાયિક તપાસની બહાર રાખતો હતો। સીતારમણે દલીલ કરી કે આ સુધારો તે સમયે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા તેમના પદને સુરક્ષિત કરવા માટે એક વ્યૂહાત્મક પગલું હતું, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે ભ્રષ્ટ આચારના આધારે તેમની ચૂંટણીને અમાન્ય ઠરાવી હતી। સુધારા હાઈકોર્ટના નિર્ણયને અસરકારક રીતે રદ કર્યો અને મુખ્ય રાજકીય આંકડાઓની ચૂંટણી સામે કોઈ કાનૂની પડકારોને અટકાવ્યા। આ રીતે લોકશાહી પ્રક્રિયાને નબળી બનાવી। તેમના ભાષણમાં સીતારમણે વિવાદાસ્પદ ફિલ્મ કિસ્સા કુર્સિકા પર પ્રતિબંધનો મુદ્દો પણ ઉઠાવ્યો। અમૃત નાહટા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક રાજકીય વ્યંગ્ય હતી જે ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીની નીતિઓ અને ક્રિયાઓની ટીકા કરતી હતી। ઇમરજન્સી દરમિયાન ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના તમામ પ્રિન્ટ્સ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યા હતા, જે સંજય ગાંધી અને તે સમયના માહિતી અને પ્રસારણ મંત્રી વીસી શુક્લાના આદેશ પર કરવામાં આવ્યા હતા। આ સેન્સરશિપનું કૃત્ય અસંતોષને દબાવવા અને રાજકીય ઉથલપાથલના સમયગાળા દરમિયાન વાર્તાને નિયંત્રિત કરવાનો પ્રયાસ માનવામાં આવ્યો હતો। નાણાં પ્રધાને આ ઘટનાઓને હાઇલાઇટ કરી હતી જેથી તેઓએ કોંગ્રેસ પાર્ટીના લાંબા ઇતિહાસને મફત ભાષણને દબાવવા અને રાજકીય લાભ માટે બંધારણીય જોગવાઈઓને હેરફેર કરવા માટે વર્ણવ્યું। તેમણે આ ઘટનાઓને યાદ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી આ પ્રકારના સત્તાનો દુરુપયોગને પુનરાવર્તિત ના થાય। સીતારમણના નિવેદનોએ રાજ્યસભાના ગરમાગરમ ચર્ચા શરૂ કરી, જેમાં વિપક્ષના નેતાઓએ કોંગ્રેસના પગલાંનું રક્ષણ કર્યું અને વર્તમાન સરકાર પર રાજકીય હેતુઓ માટે ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનો આરોપ મૂક્યો। 39th Constitutional Amendment Act 1975, again valid retrospectively, which added Article 392A to the Constitution. What did it say? It said elections to the President, Vice President, Prime Minister and Lok Sabha Speaker cannot be challenged in any court in the country, and it can be done only before a parliamentary committee. Imagine the extent to which for a person to save her chair, इसीलिए किस्सा कुर्सी का was banned. कुर्सी बचाने के लिए कोर्ट का वर्डिक्ट आने से पहले ही हम जा करके अमेंडमेंट करेंगे पार्लियामेंट में। यही है इनके इतने दूर तक जाने वाले विषय, कानून को दुरुपयोग करना, कॉन्स्टिट्यूशनल अमेंडमेंट करवाना देश के हित में नहीं है, प्रोसेस सही नहीं होता, इससे आर्थिक सुधार कुछ होने वाले नहीं है या सामाजिक सुधार भी कुछ होने वाले नहीं है। व्यक्तिगत और परिवारवाद के लिए ही अमेंडमेंट हुआ है।